નમસ્કાર મિત્રો, મેટાબોલિક હેલ્થ, ડાયટ, લાઇફસ્ટાઇલ અને ડાયાબિટીસને સંલગ્ન ઇન્ફોર્મેટિવ ટોકમાં આપ સૌનું હું ડૉક્ટર અજય પ્રજાપતિ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસ કયા કયા પ્રકારના હોઈ શકે છે. ડાયાબિટીસના પ્રકારો છે ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, ગેસ્ટેશનલ ડાયાબિટીસ અને સેકન્ડરી ડાયાબિટીસ. પહેલું, આપણા શરીરમાંથી સ્વાદુપિંડમાંથી બીટા સેલ્સમાંથી ઇન્સ્યુલિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે, જે આપણા શરીરમાં ગ્લુકોઝને નિયંત્રણ કરવા માટે આવશ્યક હોય છે. જ્યારે આપણા શરીરમાં ઇન્સ્યુલિન નહિવત માત્રામાં ઉદ્ભવતું હોય અથવા તો ન ઉદ્ભવતું હોય ત્યારે તેને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવામાં આવે છે. બીજું, જ્યારે શરીરમાં કાં તો પર્યાપ્ત ઇન્સ્યુલિન ન હોય અથવા ઇન્સ્યુલિન યોગ્ય પ્રકારે કામ ન કરતું હોય, જેમ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, તેને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવામાં આવે છે. ડાયાબિટીસ ધરાવતા 10 લોકોમાંથી 9 લોકો ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવે છે. ત્રીજું, સગર્ભાવસ્થા દરમિયાન પહેલીવાર નિદાન થતાં છેલ્લા 3 મહિનામાં ડાયાબિટીસને ગેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. ચોથું, કોઈપણ પ્રકારે સ્વાદુપિંડને નુકસાન થવાથી ઇન્સ્યુલિનના અભાવે ઉત્પન્ન થતા ડાયાબિટીસને સેકન્ડરી ડાયાબિટીસ કહેવાય છે. આ પ્રકારની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.